સાથીઓ, આપ સૌને મારા ખૂબ ખૂબ નમસ્કાર, પ્રણામ. આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસના નામે ભયંકર વિનાશ વેરવામાં આવી રહ્યો છે. હમણાં ગઈકાલે જ અમે ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ગયા હતા અને ત્યાં મોટી સંખ્યાની અંદર કોંઢ અને આજુબાજુના ગામના ખેડૂતો મળ્યા. એક મોટી મિટિંગ થઈ. એનું કારણ એ હતું કે આ ધાંગધ્રા તાલુકો એ ખેતીલાયક જમીન માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ વખણાય છે અને અહીંની જમીન એ એટલી બધી ઉપજાઉ છે. અહીંના ખેડૂતો આ જમીનમાંથી મબલક પાક મેળવી અને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કહેવાતા વિકાસના નામે અને પોતાના મિત્રોને કરોડો અબજો ખરબો રૂપિયાના લાભ માટે ખેડૂતોનું નખોદ વાળવામાં આવી રહ્યું છે. હમણાં જ થોડા દિવસો પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને આ જ ખેડૂતો દ્વારા જબરજસ્ત મતદાન કરી અને એમને લીડ આપી પ્રચંડ બહુમતીથી એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકાની અંદર આ જ ખેડૂતો દ્વારા એમને જીત અપાવવામાં આવી હતી. અને એ જગ્યાએ જે ખેડૂતો એવું માનતા હતા કે અમે તો હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ છીએ અને અમારા મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે, એ જ ખેડૂતોના ખેતરની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અદાણીના એજન્ટો, અંબાણીના એજન્ટો આજે એમના ખેતરને ગમરોડી રહ્યા છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક પ્રકારની જે હાઈ ટેન્શન લાઇન જે હોય કે ટ્રાન્સમિશન જેને લાઇન કહી શકાય, જે 400 વોલ્ટથી લઈ અને 765 વોલ્ટ સુધીની કિલો વોલ્ટ સુધીની લાઈનો અહીંથી પસાર થાય છે. પરંતુ ખેડૂતને તો ત્યારે ખબર પડે છે જ્યારે કંપનીના માણસો એ એમના ખેતરની અંદર આ ટાવર ઊભા કરવા આવે છે. અને માત્ર કંપનીના માણસો આવતા નથી, આખી ને આખી ગુજરાત સરકારની પોલીસની ફોજ લઈ અને એમના ખેતરે પહોંચી જાય છે. એ ખેતરની અંદર ખેડૂત માલિક પોતે પોતાના ખેતરમાં જઈ ના શકે, એને નજરકેદ કરવામાં આવે અથવા એની ધરપકડ કરીને એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે. 100 ખેડૂતો ભેગા થયા એની સામે 500 પોલીસોનું ધાડું એ ત્યાં ઉતરી પડ્યું હોય છે. ગુજરાતની અંદર ચોડે ને ચક્કે, એ પછી દારૂ હોય, ડ્રગ્સ હોય કે પછી માફિયાઓ હોય, જમીન માફિયાઓ હોય અને બેફામ ગુનાખોરી જ્યારે વકરી હોય, ત્યાં તો પોલીસને જવાનો બિલકુલ સમય નથી. પરંતુ આ ખેડૂતોના પોતાના ખેતરમાં ન જઈ શકે, એ ખેડૂત પોતાનો અવાજ ના ઉઠાવી શકે, એટલા માટે આખી ગુજરાતની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવે છે. અને થયું એવું જ કે અમારા કોંઢ ગામની અંદર જ્યારે આ બધા આવ્યા અને આખા ગામને નજરકેદ કરી દેવામાં આવ્યું અને આજે પરિસ્થિતિ એ થઈ કે એમનું ઊભા પાકવાળું ખેતરને રગદોડી દેવામાં આવ્યું છે. અનેક મોટી હેવી મશીનરીઓ લઈ અને ત્યાં ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. અને જ્યારે ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારમાંથી એક પણ ખેડૂતની સંમતિ નથી અને એક પણ ખેડૂતને વળતર ચૂકવવામાં આવ્યું નથી. નિયમ તો એ કહે છે કે એને એડવાન્સમાં જે એનું વળતર થાય વળતર એને ચૂકવવું જોઈએ અને ત્યાર પછી એ ત્યાં જઈ અને કામ કરી શકે. પરંતુ આ દેશની અંદર લાગે છે કે હવે સંવિધાન, કાયદો, કાનૂન એ કોઈ માયને નથી રાખતું જ્યારે અદાણી અને અંબાણી જેવા મહાકાય ઉદ્યોગપતિઓ સામે ઊભા હોય અને એ બધા જ મોદી સાહેબના મિત્રો છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સેંકડો લાઈનો આજે પસાર થવાની છે. હું તમને એના થોડી માહિતી આપવા માંગુ છું કે ખાસ કરીને તમે અદાણી એનર્જી સોલ્યુશન્સની જે આ લાઈન અહીંથી પસાર થાય છે, એ લાઈન આખા આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી 765 કેવીની જે લાઈન છે એ ખાસ કરીને હળવદ વટામણ લાઈન એને કહેવામાં આવે છે. એ આમ કચ્છમાંથી ખાવડા બાજુથી આવે છે અને એને ખાસ કરીને આપણે જે લાઈન નખાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં એ હળવદ વટામણ લાઈન છે. અને જેની અંદર હળવદ, ધાંગધ્રા, મૂળી અને લીંબડી ના અનેક ગામો પ્રભાવિત થઈ રહ્યા છે. આ બધા ગામોની અંદર મસ્ત મોટા ટાવરો નખાવાના છે. લગભગ કુલ 134 જેટલા વિશાળકાય જેને લેટિસ ટાવરો કહેવાય છે એ એકલા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ એક લાઈનના પસાર થવાના છે, ત્યાં નખાવાના છે. અને મારો ખેડૂત હજી એમના ગામમાં ટાવર આવ્યા નથી એટલે સૂતો છે. અને તો એમ છે કે આ તો કોંઢનો પ્રશ્ન છે, આપણે શું, એટલે આ ખેડૂત આપણે શુંની અંદર એ શાંતિથી સૂતો છે. અને બીજી તરફ સરકારી પ્રોજેક્ટો છે, જે ગેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના જે કાર્ય જે છે એની અંદર ધાંગધ્રા, મૂળી, વઢવાણ અને લખતરની અંદર આશરે 250 થી 300 એ બીજા ટાવરો આવે છે. આ ગેટકોના પોતાના ટાવરો છે. ત્રીજી તરફ તમે જુઓ તો પાટડીની અંદર જે ધામા ગામ આવેલું છે એની અંદર 220 કેવી સબસ્ટેશનને કનેક્ટિવિટી આપવાની છે, એને પાવર ગ્રીડ સાથે જોડવાનું છે. અને એના માટે પાટડી દસાડા પંથકની અંદર
તેને જોડવા માટે પડોશી જે જિલ્લો છે અમારો અમદાવાદનો, તેમાં વિરમગામ અને માંડલ, આ બધાની અંદર 3 જેટલી હાઈ વોલ્ટેજ લાઈનો નીકળવાની છે, જેના આશરે 200 ટાવરો ઊભા કરવામાં આવશે. આ બધા અલગથી ભારત સરકારના રિન્યુએબલ એનર્જી ઝોન એટલે કે REZ પ્રોજેક્ટ હેઠળ અદાણી એનર્જી, ટાટા પાવર અને સ્ટરલાઇટ જેવી મહાકાય કંપનીઓના બીજા અનેક વિશાળ ટાવરો આવી રહ્યા છે. અને આ બધા ટાવરોની અંદર ખાસ કરીને ધાંગધ્રા, સાયલા, મૂડી, લીંબડીની અંદર નાખવામાં આવશે. અને તાલુકા દીઠ હું તમને જો કહું કે જે સરકારી 66 kVની જે લાઈનો છે એના ટાવરો પાછા અલગથી આવવાના. એની અંદર ધાંગધ્રાની અંદર જે 3 નવી અલગ અલગ લાઈનો અંદાજે એમાં 70 થી 80 ટાવરો પડવાના. મૂડી તાલુકાની અંદર 3 નવી અલગ અલગ લાઈનોની અંદર અંદાજે 70 ટાવરો. ત્યાર પછી તમે વિચાર કરો તો કે વઢવાણ તાલુકાની અંદર જે 2 અલગથી નવી લાઈનો નીકળવાની છે એની અંદર અંદાજે 40 થી 50 ટાવરો ઊભા કરવામાં આવશે. ચોટીલા અને લખતરની અંદર એક નવી લાઈનો નાખવાની છે. આજે જાત જાતની લાઈનો નીકળવાની છે. એ લાઈનોથી ખેડૂતોના અતિ ઉપજાઉ ખેતરોનું નખોદ વળી જવાનું છે. આજે તો માત્ર એક જ જિલ્લો લડી રહ્યો છે. ત્યારે હવે સવાલ મિત્રો એ છે કે શું માત્ર કોંઢના ખેડૂતો જ અત્યારે લડશે? કારણ કે કોંઢની અંદર આ થાંભલાઓ અત્યારે નાખી દેવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, જે પ્રકારે આ 800 થી 900 ટાવરો ઊભા કરવાના છે, અનેક પ્રકારની જે લાઈનો નીકળવાની છે, એ તમામ લાઈનોની અંદર આજે આ લોકોનો વારો છે તો કાલે તમારો વારો છે, એ યાદ રાખજો. મિત્રો, ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. ન તમને વળતર આપવામાં આવે છે, ન તમને જન સુનાવણીમાં બોલાવવામાં આવે છે, અને કલેક્ટર એ બારોબાર આ બધા હુકમો કરી દે છે. કોના ઇશારે? ઉપરવાળાના ઇશારે. મિત્રો, આ બધાનો વિરોધ કરવો ખૂબ જરૂરી છે. આના માટે આગામી 30મી તારીખે 30મી મે એટલે કે કાલની ને પરમ દિવસે 2 દિવસ પછી સુરેન્દ્રનગરની અંદર જે આપણું મેળાનું મેદાન છે, એ મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી આપણે પદયાત્રા યોજવાના છીએ. અને એની અંદર હું સુરેન્દ્રનગર જિલ્લાના અને ખાસ કરીને ગુજરાતના, કેમ કે હું માત્ર અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું છું, પણ આ લાઈનો કંઈ સુરેન્દ્રનગર પૂરતી તો નાખવાની નથી, સુરેન્દ્રનગરથી આગળ પણ જવાની છે. એટલે ગુજરાતના ખેડૂતોને પણ હું વિનંતી કરવા માંગુ છું કે તમે શક્ય હોય એટલા સંખ્યાની અંદર ખેડૂતો એ 30મી તારીખે સવારે 10 વાગે એ મેળાના મેદાનમાં એકઠા થાય અને ત્યાંથી આપણે એ પગપાળા માન્ય કલેક્ટરશ્રીની ઓફિસે જઈશું અને ત્યાં જઈને આપણે એમને આવેદનપત્ર આપશું. અને ત્યાંથી જો વાત અટકતી નથી તો આપણે આગામી સમયની અંદર એ ગુજરાતના સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય એને જામ કરતા પણ આપણે અચકાઈશું નહીં. ગાંધીનગરની અંદર હજારો ટ્રેક્ટરો લઈને જવાનું થશે તો પણ આપણે ખચકાઈશું નહીં. આખરે આ લડત એ જગતના અન્નદાતા માટેની લડત છે, જે તમારું અને મારું આ દેશનું પેટ ભરે છે. અને એના માટે હું આપ સૌને આહ્વાન કરું છું. અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ, અમારા દેવભૂમિ દ્વારકાના માન્ય પ્રમુખ શ્રી પાલભાઈ આંબલિયા સહિત અનેક આગેવાનો, એક્ટિવિસ્ટો, RTI કાર્યકર્તાઓ, ખેડૂત અગ્રણીઓ, ખેડૂતોની વિવિધ સંસ્થાઓ, એ બધા સંસ્થાના પદાધિકારીઓ આ રેલીની અંદર ભાગ લેવાના છે. જય જવાન, જય કિસાન. આપ સૌને મારા નમસ્કાર.